મારા સધીના બોલ ઉપર વિશ્વાસ રાખજે. 100 વર્ષે હપાળું કર્યા વગર નહીં રહું. કાલેજમાં જવાનું છે મારે. જો આજ આ ધણીની પુણ્ય હારી છે તેના ભરોસે આ તમારા 3-4 જણા ટાપા હું માતા સધી કર્યા વગર નહીં રહું લ્યા. એ મારી પંચો કદાચ મારા સધીનો બોલ એવો હતો લ્યા કે દુઃખ તમે હંતાડી રાખો, માતા કોઈ દી હંતાડવા દેતી નહીં. એક બાજુ મને માતાને તમારે કલેજીઓ બંધ કરાવી છે, તમારા ઘરમાં લઈ લઈને ખાવી છે તો હું માતા છોડું નહીં લ્યા. હાચો હાચો માં. હા તમે કહો પછી કે મને પાડે ને મારા પાટમાંથી મારી મકોડા ઢીલા કરે તો ઢીલા થઈ જાય લ્યા. તે માતા એવું કહે કે મારું કરજો ને પછી તમારે જે કરવું એ કરો. જાઓ હું માતા રાજી, હું કોઈ દાડો દુઃખ નહીં આપવા દઉં. વદનજી એવા મારા છે ધીના રામ બોલતા હશે વેણ ખુદી ખૂટવા નહીં દઉં લ્યા. આ મારો વેણ પાકો થઈ જશે. એ મારી પંચો હું જોટાણીયા નહીં માતા હું મારા છે ધીના રામ બોલે કે હું સધી બોલીને કોઈ દાડ બીજું નહીં બોલું. પણ હવે પછી ગમે તાણે આ ઘરમાં આ કરો ને એટલે મને ઝાંપડી માતાને હાલીને કરજો લ્યા. જાઓ વજનથી કોઈથી દુઃખ નહીં આવવા દઉં. અને ઝાંપડીને આટલું કરો તમારી મેળી દુનિયામાંથી તમારો ન્યાય લાવે. અને રૂપિયા તમારા કદાચ લાખ હે પણ લાખના 1.5 લાખ ને 3 લાખ કરીને લાવું ને તો મને માતાને પૂછજો લ્યા. અને આ ડોશીમાનો સમય આવે એટલે એને તરવાનું પૂછજો. જાઓ તમારું દુઃખ નહીં રહે. વદનજી પકડો, આમાં એક વધાવો હાલવો હે. હે માં સધી મારો બહુ મારો બહુ મારો બહુ મારો બહુ એ મારી પંજો જગતમાં એ ગરીબ રાવણની માતા હું કોઈ દાડ બોલીને બીજું બોલતી નહીં. અને જો કદાચ હા તમારા અમદાવાદના ઝાંપે કદાચ વસ્ત્રાલમાં આવી છું અમિત તો પુરવાર કર્યાઓની નહીં રહું. એવા મારા સધીના રામ હે. પણ વદનજી 17 પૂરા કરી આલો, 15 કરી આલો લ્યા. હે ભાઈ પરભાવ જો ભાઈ બીજો વધાવો. હે ભાઈ એને છોડી જ મેલ હવે 17 છે તો ચમ ભૂલો પડ્યો તો. અલ્યા ગાડા હું સધી હું આ 19 રહ્યા તો હવે બાપા બાપા હું કોઈ દર ભૂલી પડતી નહીં. તમે માણા ભૂલો, હું માતા કદી ભૂલું નહીં. જેમ કે હું સધી હું બોલીને કોઈ દર બીજું બોલતી નહીં લ્યા. 100 વર્ષે મારો સધીનો લેખ ખોટો પડવા દઈશ નહીં. તો જાઓ મજા થશે ભાઈ. અને આટલે ખમા થશે. આ કલમ આવી ગઈ તારી વધાવો બીજો એટલે લેવો પડ્યો તો તમે ભૂલા પડ્યા એટલે. હે ભાઈ ભર બહુ તે આટલું કરજો. વદનજી ઘરની અંદર ચોકી મારી આલેલી છે દેરા ચાહીને જમે તમારા. મારી સધી જોગણીની ચોકી મરાઈ એટલે આજુ હમણાં તે બાપો બાપો હમણાં જ મારા હાથે તે ચોકી મરાઈ. 2 પાસે ને 2 આગળ ચાથી તારા દેરા જમેલ્યા. નારિયેલો દંડા લેવા દઉં હું સધી. હાચો હાચો માં. હે ભાઈ ભર બહુ તે જા ગાડા કદાચ સમય આલ્યો અને સમય પ્રમાણે જો મકાન સારું ગોતી આલો ને તો એ મકાનમાં બેહારીને પછી જમાડજે. તું તાર હું મારા સધીના હાથે જમાડી આલીશ તારી માતાઓ. અને રાજી કરી આલીશ. તારા છોકરાના કાઢે દેરું કમ્પ્લીટ પાવરફુલ કરી આલીશ. જો બરાબર. અને સમય આવે ગાડા જો છોકરાને એક સોદો કરાવું અને સોદામાં કદાચ 15 થી 20 લાખ રૂપિયા મળે માનજે કે સધી માતા બોલીને જઈતી જા ખર્ચો કાઢી આલીશ. હે ભાઈ બર બહુ વદનજી તેદાળ મારો સધીનો પ્રસંગ ના ભૂલતો લ્યા. તેદાળ હું સધી મારો સેલરીઓ માડવો માગ્યાવાની નહીં રહું. બાપા બાપા જા કદાચ મોટો સોદો કરાવ તારા ઘરનો બારોબાર ખર્ચો કઢાઈ નાખીશ. બરાબર. પણ આટલું દેવ ઉપર ભરોસો રાખીને બેસી લેબુન તારું દુઃખ મટી જાય, ચિંતા ના કરીશ. શૈલેષ આજ હું માતા એવું બોલી તમારું આટલું નાકું કરતા કરતા ચોખ્ખું કરતા કરતા હેડી આવી હતી અને છેલ્લે સંબંધની વાત ઉપર આવીને અટકી ને તે ડોશી જોડે જઈને ઉભી રહી હું. અને ડોશીના પિયરનું કોક દેરું ઉભું રહ્યું લ્યા. હા ડોશીના પિયરનું કોક શીકોતર આવીને ઉભું રહ્યું. એમાં વધાવો થઈ ગયો. મારે વેણ આલવો તો હે માં ભગવતી તો વદનજી એક વેણે હજુ તો આલવો હલ્યા. જો વેણ ના આલું તો ખબર શું પડે હું સધી બોલી એવું. હે મારી પંચો ભગવાન મારો કાશીનો શંકર ગણી રાખજે ભાઈ. રાખજે ગણી રાખ એમને આમ. હે માં ભગવતી બરોબર. કલમ તો મારી ગણ્યા વગર કોઈ દાડો હું મેલતી નહીં એવી મારી સધીની છોડ હેલ્યા. વદનજી કદાચ જગતમાં ભૂવા નાખે તો 1.5 હરકા પડતા નહીં. પણ હું જોટાણીયાની માતા હું કલમ આલોની કલમ ગણ્યા વગર કોઈ દાડ રહેતી નહીં. પણ જો કદાચ આટલે નાખવું પડ્યું ને આ ડોશીનું દેરું કોઈ ગામડે કદાચ શિકોતરથી પૂજાતું હોય કે કદાચ સધી શિકોતરથી પૂજાતું હોય એવું હું માતા કહું હું. બરાબર. તો એમાં 19 પૂરા થાય લ્યા. હે માં બાપો બાપો વદનજી 19 બન્યા પૂરા કે આ દેરું સધી શિકોતર હોય કે એકલું શિકોતર પણ આ ડોશીમાં આ દેરું પૂજા હેર્યું અને ઈ આ સંબંધ રોડીનું પૂ હે. તો તે દાડા બુનને કીધું આનો વાત કરીને આનો મૂળો એકવાર બંધાવજે અને આનો મૂળો કરી મેલજો. કદાચ છોકરાને કહું એટલે દાડા ફાગું ના થાય મારું નામ સધી દેરું નહીં. હે ભાઈ તે વચન વગર દેવ ઊભું ના રહે, મૂળા વગર કોઈ દેવ ઊભું રહે નહીં, વિશ્વાસ કરે નહીં. તે બુન તે દાડે કીધું તું કે એકવાર મૂળો કરાવજે.
તો ગમે તારે કદાચ આવવાનું થાય તો એક વખત મારો આ મૂડો કરાવરાય અને આ મૂડો કરાવીને સાઈડમાં ઊભું કરાવજે અને ઇધર ટાઈમ આલીશ કે જા આટલા ટાઈમે હું આ સંબંધ કરીને આવીશ ચમ કે તારી સદીને મળીને આવી, તારી સદીને ભેગી લઈને આવી તો વદનજી વેણ થયો હે હા વેણ છું તો વેણમાં કદાચ આ દેરું રીહમાં હતું લ્યા અને રીહ પૂરી કરવા આવ્યું હોય અને આટલે ખમા કેવા ઉતર્યું જાઓ આટલે મારું સિગોતરનું કરો મજા થઈ જાય એવું મારા જોટાણીયાની સધીના રામ બોલતા હશે તો વદનજી 22 પૂરા કરી આલું નહીં કે 20 પૂરા જ કરવા હતા હે તો રીહ તારે આ દેરા પકડીને બેઠા ગાડા એ માં ભગવતી જો કદાચ આ 20 ની કલમ લઈ આવી આ દેરું રીહમાં હે ભાઈ આનો રસ્તો કરજો બરાબર આનો મૂળો કરો એટલે આ દેરું રાજી થઈ જશે અનબુન સંબંધ તારો હું કહું એટલે ટાઈમે પાકો થઈ જાય હે માં ભગવતી લે વદનજી હેઠા બરબો લે અમિત મજા થઈ જાય ચિંતા ના કરી મારો બોલ પડે હું સદી સમય આવે હાચવી લઈશ તું ટેન્શન ના રાખતો હો કોઈ ચિંતા ના કરતો સમય આવે હાચવી લઈશ ગડા ચમ કે મારા સધીના સેવક ઉજ્જૈન સુધી લાંબા થતા હોય તો એના સામે મારી નજર હે મારી સધીની નજર હે લ્યા અને આજ મારો નવો સેવક છે તો ગમે તારે અડધી રાતે મારો સધીનો ફોન પડે એટલે તરત એને દોડવું પડે ભાઈ તો એનું ટાપુ કર્યા વગર કોઈ દાળ હું માતા નહીં રહું એ ભાઈ બરભો લે ભાઈ આટલેથી તારી મેરડી રાજી થઈ ઝાંપે મેરડી આવીને ઊભી રહી હે ડોશી કે આ તો મારા કાવટની મારા પીરની વર્ષો પૂજાની મેરડી હે એટલે તમે ઓળખતા નહીં કોઈ એ ભાઈ બરભો તે આ દેરું ન્યાય લઈને આવે એટલે મેરડી રાજી કરજો મેરડી રાજી થાય એટલે ડોશી રાજી થઈ જશે ભાઈ એ ભાઈ શું થયું વદનજી ગણ્યાક નહીં ઘણા બધા કમ્પ્લેટ ભૂલ ના પડતી હો એ માં ભગવતી જો કદાચ મારા સધીના રામ બોલીને કોઈ દાડ બીજું નહીં બોલે વદનજી પણ સમય ઝોઘડીએ કદાચ રામ લઈને દેવગાદીએ ધૂણવા આવ્યો છું અને જગતમાં સધી બોલવું એટલે પુરવાર કર્યા વગર રહેતી નહીં પણ આ શૈલેષની વાત હે આ ડોશી વાળા કોઈ સિગોતર માતા હે ઊભી રહી હે ભલે ગામડે ગમે લેખ પડ્યા પણ ઘરે તો ડોશી એકલી ને હે તો બળ ચાલે કશું માં વગર કઈ બળ ચાલે નહીં તે જા બોન કદાચ તને ટાઈમ મળે ને તો અઠવાડિયે 10 દાડે અંદર આનો મૂળો કરાવી જઈએ જો કદાચ મારા સધીના હાથે મૂળો કરાવજે મૂળો કર્યા પછી તને ટાઈમ આલીશ અલ્યા હું સધી કહું મને અઠવાડિયે 15 દાડે તું તાર કહેજે તો વદનજી 27 પૂરા કરી આલો કે 31 પૂરા કરી આલો લ્યા જમ છે સાઈડમાં કરીને કોઈ તમને વિશ્વાસ ના આવ્યો દેરા ઉપર એ માં ભગવતી હરકું ગણજો હો ને કે પેલી ફેર જે મારી કલમ ના થાય આ ને કે મારી કલમ પછી લૂંટી જાય બરોબર એ ભાઈ તું તાર બોન 10 દાડે 11 દાડે મૂળો આરો કરાય અને પછી તારા ટાઈમ ગયેલું એક નહીં પણ તારા બબે છોકરાના સંબંધ ગોતી ના લાવ મારું નામ સધી નહીં જેમ કે આ ડોશી ઉભી રહી છે વાટ જોઈને ભરભરા પાઠમાં મારાથી થાય એવું નહીં કે હું તને કહું એ નહીં કેટલા થયા ભાઈ 33 હે માં ભગવતી લે આ વધાવો એક જોઈ લે હજુ તમે બરભો અમે જ માથે ચડાઈ દે ખમા મજા કેવા ઓલે આવી ગાડા એ ખમાન મજા થાય જરૂરથી મજા ગાડા અને તું શાંતિથી ઘર ચાલી બેઠો સમય આવે નવું બોલી નવું તો કર્યાવાની નહીં રહેવાની ગાડા ચિંતા ના કરીશ જેમ આના છોકરાનો ઓર્ડર આવ્યો હે ને એમ એક દાડો તારા હામી વાત લઈને મૂકું મારું નામ સધી નહીં અને એક જ અંગત તારી ભૂખ કાઢી નાખીશ અમે મારા સધીને વર રાખજે કહું એ પ્રમાણે વધાવો છે કેટલા થયા 29 બરાબર એ માં ભગવતી બરાબર લે ભાઈ કીધું એટલું યાદ રાખજો તમે તારે ભાઈ જો હવે આ વસ્તુ કરવી હોય તો પહેલું મને માતા ના લઈને પછી કરજે તો કોઈ દાડો દુઃખ નહીં આપવા દો પણ મંગળવારે મારો હક એ મને પહેલા આલી દેજે આ મંગળવાર કરી નાખજો બરાબર પછી ગમે તારે ખાવાની છે પહેલું મને માતા ના લઈને પછી ખાશે તો ઘરમાં કોઈ દુઃખ નહીં આપવા દો જાઓ બરાબર મેળી રાજી થઈ જશે તારા ગુણ 11 દાડા 12 દાડા તને ટાઈમ મળે એટલા ટાઈમે અમારો સતીનો મૂળો એક આટલો કરાવજે તો આ રાજી થશે આ છોકરાના સંબંધ દુનિયામાંથી ગોતી લાવી અને કદાચ વાતું જેલી પાછી ખેંચી ના લો મારું નામ સતી દેરું નહીં સારું માં ખેંચી લાવવાની છોકરાને ઠેકવાનો પડી જાય બરાબર
પણ માસી મને આચરમાં જતું રહ્યું કાકો મારા ભૂલથી પજે લાગ્યું વદનજી એક વાત યાદ આવી છે જો કદાચ મારા સતીના રામ રાજી હોય મારો ભગવાન મારો કાશીનો શંકર રાજી હોય અને કદાચ એક મને આગળ વેણ ગણવા દે તો કેવું હોય મારે તારી મોટી બેગડીનું કલોલનું તું યાદ કરે ના કરે પણ હું સતી માતા આજ મી હમ બાલકી દીવાબત્તી કરતા હતા તાને તો બે બેબલીનો કીધેલું હતું ને કો આપણી માતાને બોલ તમે કોઈ ના કહો પણ હું સતી માતા હું હવની વર રાખું લ્યા આપણા આજ શિષ્યને કીધું જેમ કે મને હવની ખબર હોય ભાઈ કે ના મારે તો કે હવની મમ્મી વર તો રાખું મહેરબાની ચટણી વિતરવાનું તો તું આવજે કો એ બરબો તમે કોઈ ના કહો પણ મારી વર બધી હોય ભાઈ મને ખબર હોય કે મારા હમ શ્રદ્ધા વિશ્વાસ લઈને બેઠેલું ટાપુ ના થાય એટલે મને સદી ઘણું લાગતું હોય પણ કંઈક પુણે આડી ના આવતી હોય કંઈક તમારા કચાશ પડી તો જ ના થતું હોય ને ત્યાં વગર રેની વધાવો છે માં વદનજી ઓગંદી પૂરા કરવા પડ્યા કમ્પ્લીટ હા! બાપા શું કહો લ્યા એક વાત પડી હે જે મારી જો કદાચ ઓગંદીનું નાકું મેળવી આલ્યું હશે તો ગડા વાત બોલી હું મારા ને તારા વચ્ચે વાત હે આ બેબલીની અને એનું ટાપુ થઈ જાય હું કહું એ પ્રમાણે એક પગે તૈયાર રહેજે હા હા જા કદાચ એને જો ફૂલ જેવો દીકરો ના આલું તો મારું નામ સતી કરું માં જે ફૂટ પણ પૂરી કોઈને કરવા, બહાર ના પાડતો એનું હતું ને એનું પૂરું કર માં જાઓ હું સતી એવું બોલું કદાચ ઓગંદી લઈને આવ્યો છું તો અમિત મારા બોલનો તોલ થવો જોઈએ પણ જાહેર છે કરતો ના નહીં કોઈને જાહેર નહીં કરવાનું. બેબલીને જાણ કરતો કોઈને નહીં તમે હું જાણી બસ. આદિ ના જાણે બસ બરાબર જા તું તાર કામ થઈ જા મને વળી યાદ આવ્યું એટલે મારે કેવું પડે અને પેલી વાત હે ઈ વાતનું હાલ બંધારણ હે એટલે હાલ એનું મારે કશું કેવું નથી બરાબર હે માં ભગવતી લે ભાણા ખમા મજા થશે ભગવાન મારા સતીના રામ હારું કરશે હે ભાઈ હવા 2 મહિનામાં સારું કામ થશે બરાબર કોઈ ચિંતા કરે નહીં હે ભાઈ બરબો શું આવ્યું માં ખમા મજા ઘઉં પણ ઘઉં આવ્યા વેળ તો વધાવો હે વેળ આવ્યું વધાવવાનું એ તો હવે ભગવાન જાણે અમે તો હાલીને છૂટ્યા અને માં જેના પણ્યાનો પજે એ લગાડું મારી પંચો કદાચ 11 કરી આલો વદનજી ના હે માં ભગવતી માં જદી કદાચ તારો બોલ પડ્યો તો જ પૂરું કરાવજો હો. આટલા પડ્યા હે ભાઈ વેળ શું છે ત્યાં તો મૂકી દો મૂકું છું. હરુપારું બોલવાનું મને આવતું નહીં હરુપારું મને ગમે નહીં મને તો માતા જદી કહેતો જ બોલું ને કે એમને કોઈ દાડ બોલું નહીં પણ વદનજી મારા વધાવો એક લેવો ખમા મજાનો કે મારા સધીનો પાણી ગયું હે ભાઈ હે ભાઈ પર બહુ લ્યો ભાઈ આગા પંચને સભાને મળી ખમા મજાનો એક વધાવો છે વધાવો હા એ વધાવો જ આલ્યો આગા પંચને મારા સધી તરફથી ખમા મજાનો અને એ મારો વધાવો આલ્યો અને વધાવો મારો 13 કણે પૂરો થાય તો માથે ચડાવવા લ્યા જાઓ મજા થઈ જાય જા ગાડા મજા થઈ જાય જાઓ સધી બોલીને કોઈ દાડ બીજું ના બોલો આ ગણજે બધાને જેટલા પડ્યા હે તો ખબર પડે કે હું સધી એક આંકડો બોલું કે નહીં બોલતી લ્યા હે તેરનું વધાવો છે એ કમ્પ્લેટ એ તેરનું વધાવો લ્યો તાર હવને ખમા મજા અમે માં ટાઈમ સેટ થતો હોય તો મુંબઈ 25-26 તારીખે તૈયાર થઈ જાઓ ભાઈ તૈયાર થઈ જઈશ અને વદનજી તમારે જો ટક્કર લેવા આવ્યો તમે તૈયાર થઈ જાઓ તમને પહેલો ઓર્ડર કરેલો હોય હવે તો તો માતાજી મુંબઈ હું સધી ફરવા લઈ જાઉં ગાડા અને મુંબઈ લઈ જાઉં મુંબઈ મારા ભેગું હેઠ ગામતરો કરવા તો ખબર પડે તમારી સધી મુંબઈમાં જેવા રંગ કરીને આવે છે હે ભાઈ સગવડ મળે તો 25-26 તારીખે તમે તાર છેલ્લા ભરીને તૈયાર રહેજો આ 25 છે હે ભાઈ પર બહુ લ્યો ભાઈ હવને પંચને સભાને મારા સતીના રામ હે માં ભગવતી મારી ભૂલચૂક માફ કરજો માં દેવી રક્ષા કરજો. હે માં ભગવતી યોગ માયા મળી